નથી કાઢ્યો. ગંગા સતી એક વાણીમાં કીધું કે સદગુરુ વચનના થાવ તમે અધિકારી, મેલી દ્યો અંતરના માન. તો સદગુરુ તો કહે છે કે જેને ગોતે છે તું પોતે છો. તમે પ્રશ્ન કર્યો કે તમે પરમાત્મા જેવું નક્કી છે. સદગુરુએ તો પરમાત્મા બનાવ્યા, પણ એના વચનમાં વિશ્વાસ આવી જાવ ને એ બહુ મોટી વાત છે. કારણ કે વિશ્વાસ લેવા માટે જ પોતાની કમાઈ ઘટે છે, પોતાનું ભજન ઘટે છે. કારણ કે સત્સંગથી કમાઈ વધે છે દરેક વ્યક્તિની. પછી જ્યારે તમને સમય મળે ત્યારે તમે નામ ભજન કરો, ધ્યાન કરો, કીર્તન કરો, એ કમાઈ વધારવાના જ સાધનો છે બધા. જ્યાં સુધી કમાઈ નહીં વધે ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે. મોંઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ઢળ્યો. હવે મનુષ્ય દેહ છે એ મોંઘામાં મોંઘો અવસર છે. કરુણા સિંધુ તુજ પર ઢળ્યો એટલે આવા હરિગુરુ સંત મળ્યા ને આપણને આત્માનું જ્ઞાન મળ્યું. એ કરુણા સિંધુ આપણી ઉપર ઢળ્યો જ કહેવાય. મેલી દે સઘળા વિકાર, આત્મ તત્વ જ તું વિચાર. કારણ કે બીજું ચિંતન છે ને એ હાવ હેલું છે કરવું. એ પરનું ચિંતન છે એ સહેજે સહેજે થાય છે. પોતાનું ચિંતન કરવામાં જ પુરુષાર્થ છે, કારણ કે એનો અભ્યાસ નથી ને. પોતાનું ચિંતન કરવાનો અભ્યાસ નથી. जब तक कलमस होता है तब तक ज्ञान नहीं होता. कलमस એટલે પાપ. ज्ञान हो जाता है तो कलमस टिकते नहीं. तो कलमस कैसे बढ़ते हैं? कलमस बढ़ते हैं पर के चिंतन से. એવી રીતે ધંધાનું ચિંતન કરવું, રૂપિયાનું કરવું, ઘરેણાનું કરવું, એ બધું પરનું ચિંતન છે. છેલ્લે શરીરનું ચિંતન કરવું ને એ પણ પરનું ચિંતન છે. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है, और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. એટલે મહાપુરુષોએ સ્વનું જ ચિંતન કર્યું છે, અને એના સંગમાં જે કોઈ આવે છે ને એ જ શીખડાવે છે. પછી તો કોઈ પણ વ્યક્તિની જેની જેની જેટલી લો એ પ્રમાણે એ વ્યક્તિ એમાં આગળ વધી શકે. સંસાર પ્રત્યેની લો હોય તો એમાં એ પ્રગતિ કરે, અને પોતાના કલ્યાણની જેને ઈચ્છા હોય એમાં પ્રગતિ હોય તો એમાં એ આગળ વધે. એમાં તો હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. ઘણા લોકોને એમ થાય કે આપણે નિર્ધન છીએ ને ધનવાન થઈ જાય પછી કંઈક ભજન કરી, કે અટાણે એ ખાંધે તે તૂટે એવી હાલતમાં ક્યાં ભજન કરવું. પેલા સંસારનું બધું હરખું વ્યવસ્થિત ગોઠવી લઈ, પાટે ચડાવી દઈ, પછી ભજન કરીએ. તો ધન બન્યા પછી છે ને લોભ વધે. सागर में जितना सरोवर में जितना पानी बढ़ता है उतनी ही उतनी कीचड़ भी बढ़ती है. 25 ફૂટનો ટાંકો હોય ને 15 ફૂટ ભર્યો એટલે 15 ફૂટમાં જ સેવાર થાય. પછી 20 ફૂટ ભરે એટલે 20 ફૂટ થાય. એટલે બધું સંસારનું ગોઠવી લે પછી ભજન કરવું ને એક પરમાત્માની માયા ઝાડ બિછાવેલી છે. જેવી રીતે તેલવાળું બટકું નાખો તો જ ઉંદરડો પાંજરામાં આવે, ખાલે ખાલું પાંજરું મૂકજો નહીં આવે. તેલવાળું બટકું નાખ્યા પછી ઉંદરડો પાંજરામાં હલવાઈ જાય ને
પછી બહાર નીકળવાના પ્રયાસ કરતો, એક એક જારીમાં એ મોઢું મારી દે, નીકળી જવાય એમ. પછી બહાર જે બીજા ઉંદરડા હોય ને એ હું વિચારે, ભીતર વાલા ચૂहा कितनी मौज में है, बीच में खाना पड़ा है और आराम से घूम रहा है. અંદર તેલ વાળું બટકું ખાવા ગયો એટલે પાંજરું થઈ ગયું બંધ. પછી બંધ થઈ ગયો એટલે એ બંધનમાં આવ્યો ને એટલે એ બહાર નીકળવાના પ્રયાસો કરે છે. એને ખબર પડે બહાર નીકળવાની, માણસ નથી ખબર પડતી. એ બહાર નીકળવાના પ્રયાસ કરે છે. પછી ઓલું ભજીયાનું બટકું કે પૂરીનું બટકું ને એમાં એ મોઢું નથી નાખતો. આવડા કાણામાંથી ખબર છે કે આવડો મોટો ઉંદરડો નીકળી ન ગયો તો એક એક કાણામાં એ રાતની મહેનત કરે છતાંય નીકળી નથી શકતો. પણ માયા એટલી બધી પ્રબળ છે કે બીજા 4-5 ઉંદરડા બહાર હોય ને એવું વિચારે, भीतर वाला चूहा कितनी मौज में है, बीच में खाना पड़ा है और आराम से घूम रहा है. પણ એને ખબર નથી કે આવડો બહાર નીકળવાની મહેનત કરે, એ બહાર નીકળવાની મહેનત કરે, ઓલા અંદર ઘડવાની મહેનત કરે. આવી માયા પ્રબળ છે કે નિર્ધન હોય ને એમ થાય હું ધનવાન બની જાઉં પછી ભજન કરું. ધનવાન એને ટેન્શન માંથી હું છૂટો તો સારું, ગોળી લઉં ત્યારે ઊંઘાવે. અજબ કળા જાય ને એની કળા છે. તારું આપણે કંઈક 2 પાલને થઈ જાય ને પછી ઉપદેશ લઈ ને રાઈટ નથી ભજન કરશું, ધંધો કઈ નથી. 2 વાગ્યા લગી જાગી તો સવારે વહેલા ઉઠી ન હતું તો ધંધામાં બરકત ન આવે. મેં પોતે જ આ બાપુએ કીધું તો હું વિચાર કરતો હતો ગારો આમાં ઉપદેશમાં ગરબું કે નહીં. આ પછી રાઈટના 12-1 લગી ભજન કે મારે 8 વાગ્યામાં બાપનું કામ કરવાનું હોય, 12 કલાક મહેનત કરવાની હોય, તોય ટાઈમ મળે ત્યારે સત્સંગમાં હું આવતો એમ. એટલે બધી આ રચના એવી છે ને કે નિર્ધન હોય એને એમ થાય કે હું ધનવાન બની જાઉં પછી ભજન કરું. ધનવાન એમાં જ નીકળવાની કોશિશ કરતો હોય. એટલે સુખી કોઈ નથી. બધાની ગતિ એની એના હાથમાં છે. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આ બળે છૂટે નહીં. ઉંદર લાખ કોશિશ કરે તો બહાર નીકળી ન કે એને બીજો કોઈ પાંજરું ખોલે તો જ નીકળી જાય. એની તાકાત જ નથી નીકળી જાય. ચાચું મારી માઈને મરી જાય તો બહાર નીકળી ન હોય. એટલે હરિગુરુ સંતો છે એ તમને બહાર કાઢી શકે જે બહાર નીકળેલા છે. ધનવાન बनने में सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, निर्धन बनने में भी सुख नहीं है, खड़कीला बनने में भी सुख नहीं है, खड़कीला बनने में भी सुख नहीं है, खड़कीला बनने में भी सुख नहीं है, એટલે निर्धन बनने में भी सुख नहीं है. कलेक्टर बनने में भी सुख नहीं है और कारकुन बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, मैंने योग बल के प्रभाव से तीनों लोक में जाके देख लिया कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है. सच्चा सुख वही है राम जी जहाँ संत का मन ठहरता है और संत का मन जहाँ विश्रांति पाता है वही सच्चा सुख है. એટલે સંતોનું મન છે એ પોતાના સ્વ સ્વરૂપમાં ઠેરાઈ ગયું છે અને એમાં જ વિશ્રાંતિ પામી ગયું છે. એના જેવું સુખ બીજે ક્યાંય નથી. એટલે જ વ્યક્તિને સત્સંગમાં સુખ મળે છે. એનું કારણ જ એ છે. સંસારમાં તો એમ જ લાગવાનું કે ભીતરવાલા ચૂવા કિતની મોજ મેં. આ બધા 4 વ્હીલમાં રખડે આમ તો, આપણે સારું સાયકલ નથી. પણ એ બહાર નીકળવાનું અને ઓલો બહાર વાળો
અંદર ગર્વહાટું મહેનત કરતો હોય. હકીકતે નિર્ધન સુખી નથી, ધનવાન સુખી નથી. જો ધનવાન સુખી હોય તો અગાઉના મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો રાજાઓ રાજપાટ છોડીને સંતોના ગુરુના આશ્રમોમાં સેવાઓ કરતા. તો એમાં જો સુખ હોય તો એ સંતોના આશ્રમમાં ગુરુના આશ્રમમાં જે સેવા હું કામ કરતા? એમાં જો સુખ હોય તો પોતે ચક્રવર્તી સમ્રાટ હતા, પાણી માગે ત્યાં દૂધ મળે એવી પોઝિશન હતી એની, છતાં એમાં સુખ નહીં હોય તો એ ગયા છે ને એમાં. અને જે એ સમયના જે ચક્રવર્તી સમ્રાટો રાજા ભરતરી, ગોપીચંદ, રાજા જનક, એ જે ગુરુના શરણોમાં ગયા છે ને આ વસ્તુ જેને પ્રાપ્ત કરી લીધી છે અને એમાં જે સ્વસ્વરૂપમાં સ્થિર થયા છે એના જ આપણે ગુણગાન ગાય છે. નહીંતર એ સમયમાં 2, 5, 10 રાજા જ થયા હતા, હજારો રાજાઓ હતા. છતાંય ગુરુના ચરણોમાં જે રાજાઓ ગયા છે એ લોકોને યાદ કરી છે, એની આપણે યાદી કરી છે. હારી હારી. કાલી કાયા ઠીંગણા કદ, શરીરમાં 8 ખોડખા પણ, છતાં વિશાળ કાયા અને વિશાળ રાજ્યના ધણી એવા રાજા જનક અષ્ટાવક્રના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. તો જ્ઞાનની કેટલી મહિમા છે. એ તો રાજાને શું જરૂર હોય? એટલે આ માથું ગુરુના ચરણોમાં ઝૂકી ગયું તો જ કામનું છે, નકર આ માથાનો કોઈ ગ્રાહક થાય એમ નથી. કૂતરાનું, હાથીનું, બકરાનું, ઘેટાનું, ગમે એનું માથું લેવાનું કાંઈક આવે. એક રાજા હાથીની અંબાડી ઉપર જતો હતો, આગળ પાછળ એના માણસો, સૈનિકો, મંત્રીઓ, અને જય જયકાર કરતો કરતો જતો હતો. એમાં સામેથી કોઈ સંત ફકીર સામે આવતા હતા ને રાજા અંબાડી ઉપરથી હેઠો ઉતરો અને દંડવત પ્રણામ કર્યા એને. કાંઈ પોતે હું રાજા છું એવો કોઈ એને ખોટો રાખ્યા વગર. એટલે મંત્રી જે એનો હતો ને એ મંત્રીએ રાજાને એક બાજુ બોલાવ્યા. એ કે નાના મોઢે હું તમને મોટી વાત કરું છું, આ તમને શોભે નહીં એમ. ક્યાં તમે ચક્રવર્તી સમ્રાટ અને આ એક ફકીર ભિખારી જેવી દશામાં તમે હાથીની અંબાડી ઉપરથી ઉતરીને દંડવત પ્રણામ કર્યા એને અને માથું ચરણોમાં ઝુકાવ્યું, આ તમને શોભે નહીં એમ. રાજા એ મંત્રીને કહે હું તને આ સમય આવી બતાવીશ કે. એ થોડોક સમય જવા દીધો. પછી આ અમુક જાનવરોના માથા લઈ આવવાનું કીધું. ગાયનું, ભેંસનું, કૂતરાનું, બકરાનું, ઘેટાનું, એવા ઘણા એના માથા કીધા. એક ભેગું માણાનું આપ્યું. એ કે તું આખું ગામ રખડીએ અને આને હે ને વેચીને જે આવે જેનું જે આવે વેચી આવો. એટલે 10, 15, 20 જાનવરોના માથા ભેગું માણાનું એક માથું લઈ ગયો. તો આખા રાજ્યમાં રેખડો તો બધાય માથાની કાંઈક ને કાંઈક કિંમત આવી. ગાયનું એમાંથી ઉપયોગ થાય બધી વસ્તુ, ભેંસનું, કૂતરાનું, બકરાનું, કારણ કે નાગના ઝેરમાંથી ને દવાઓ બને. એટલે લગભગના માથા ટૂંકમાં એમ માનું ને 84 લાખ યોનિઓમાંથી બધી યોનિઓના માથાનું કાંઈક ને કાંઈક આવે છે, મનુષ્ય સિવાયનું. બધે રખડીને આવ્યો તો મનુષ્યનું માથું જ પાછું આવ્યું. તો કે આ કાં કોઈ ન લીધું? તો કે આનો કોઈ ગ્રાહક ન થયું કે આ ન જોઈએ, કે આનો કોઈ ગ્રાહક ન થયું. તો કે એટલે જ મેં આ સંતોના ચરણોમાં માથું ઝુકાવી દીધું. કારણ કે મરી ગયા પછી આ માથાનું કોઈ ગ્રાહક થાય એમ નથી. સંતોના ચરણોમાં જે મસ્તક ઝૂકી ગયું એની જ કિંમત છે. છત્રપતિ શિવાજી પણ આ વાત કરતા. છત્રપતિ શિવાજી તો બચપણથી જ બહાદુર અને બળવાન,
એના પિતાશ્રી ભેગા જાય ને ત્યારે એ સમયમાં એવો નિયમ હતો કે તંબુ તાણેલા હોય ને તો આમ નીચું મોઢું કરીને રાજા પાસે જવું પડે. હા, માથું નીચું કરીને અંદર જાય. ઊભા ઊભા તમે જઈ ન ન જાય કોઈ. તંબુ જેવી રીતે હોય, તંબુજી દરવાજો એવી રીતે હોય ને. તો છત્રપતિ શિવાજી એને બચપણમાંથી સંસ્કાર આપેલા. તો એના પિતાશ્રી ભેગા ગયા ને તો એના પિતાશ્રી તો આમ નીચું નમીને ગયા. છત્રપતિ શિવાજી નીચાનો નહીં, માં તલવારના ઝાટકે તંબુ તોડી નાખ્યો ઓહો. બચપણમાં. તેના પિતાશ્રી કે બેટા આ અયોગ્ય તે કર્યું. આ રાજા છે ને, રાજા ધીરાજ આપણા અંદાતા છે. અહીંયા આવી રીતે આ તું તંબુ ચીરી નાખો ને આમ જવાય નહીં. તો શિવાજી કે ये सर सिद्ध भवानी के चरणों में ही झुकेगा. વાહ. એ ભવાનીના અનન્ય ભક્ત હતા પહેલાં, પછી એને સમર્થ રામદાસનો ભેટો થયો. ઓ સર સર નહીં કે હર દર પર ઝુકતા રહે, વાહ. ઓ સર સર નહીં કે ગુરુ કે ચરણों में ન ઝુકે. છત્રપતિ શિવાજી પણ આવા જ બળવાન હતા એમ. એટલે આ મસ્તકરીઓ એની કાંઈ વેલ્યુ છે નહીં આમ જોવો તો. કારણ કે સદગુરુને જે અડી ગયા એની જ કિંમત છે એમ. બાપાએ કહેતા ને કે આ ડુંગળી ભરવાનો કોથરો છે. અને શરીરને પાછો મહાપુરુષોએ પારસમણી પણ કીધો છે. જો નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય. એટલે આ માથુરીઓ એ ગુરુના ચરણોમાં ઝૂકે તો જ એની કિંમત છે, નહીંતર આની કોઈ કિંમત છે નહીં એમ. એક રાજા રોજ હવારમાં સૂર્યોદય થાય ને ત્યારે એનું પાત્ર ભરાય એટલી સોના મોહરો આપે. આવો એનો વર્ષોથી નિયમ. તો સૂર્યોદય ત્યાં થાય ત્યારે માણસો અહીંયા દાન લેવા પહોંચી જાય એમ. વર્ષોથી આવે એટલે એનું પાત્ર ભરાય એટલી આપી દે. એમાં કોઈ મહાત્મા આવી ગયા, એના હાથમાં કમંડળ હતું. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, 5 મુઠ્ઠી, આખી જોડી ખાલી કરી નાખી તોય કમંડળ ભરાણું નહીં. રાજાઓને કે બાપજી આ કમંડળ આખે આખું પોટકું મેં ઠલવી દીધું, મુઠ્ઠી મુઠ્ઠી કરી દીધું, ભરાણું નહીં. આ શું છે? તો કે મનુષ્ય કી ખોપરી में से बना हुआ है. सारे विश्व का ऐश्वर्य डाल दो, ये भरने वाले ही नहीं. ગમે એટલું નાખો એમાં. ગમે એટલું નાખો ને તો એ જ એમ થાય મારે આ ઓછું કહેવાય, અનલિમિટેડ છે, સારું ઓછું કહેવાય. ભગવાન કહે ને સાગરના રૂપ ધરી જોઈ લીધું તોય મને રહી ગઈ સ્વાતિ બિંદુની આસ. હા. એટલે એ કે મનુષ્ય કી ખોપરી में से बना हुआ कमंडल है. એટલે ઓલાએ આખું પોટકું ભરી નાખી દીધું તોય ભરે. એટલે મનુષ્યની ખોપરીમાં ગમે એટલું જ્ઞાન નાખો ને, ગમે એટલું મળે તોય કોઈને સંતોષ થાય એવું નથી એમ. કારણ કે જે કાંઈ વસ્તુ મળશે એ બધી અપૂર્ણ છે. પૂર્ણ તો એક ગુરુનું જ્ઞાન જે છે ને એ જ પૂર્ણ છે. બાકી જેટલું મળશે ને ત્યાં સુધી કાંઈક ને કંઈક ભાલા લાગશે જ માણસને. કે મારા કરતાં ઓલા પાસે વધારે હું થોડુંક હજી રાત પાડી દી પાડી જઈને પહોંચી જાઉં છે. ઓલો બાઈને નીકળવા મદદ કરતો ને આપણે અંદર કરવાનું મદદ કરતા હોય. સદગુરુ મહારાજ બાર બાર